दशरथ गांव से ये खबर सामने आ रही है, जहां पर 42 साल के एक शख्स की हत्या की वजह से सनसनी मच गई है। दरअसल परिवार को इस बात की जानकारी दी गई थी कि निजी गाड़ियों के शोरूम में वॉशिंग का काम करने वाले 42 साल के इस शख्स की हत्या कर दी गई है, और वो भी काफी बेरहमी से हत्या कर दी गई है। जिसके बाद परिवार जो है वो घटनास्थल पर पहुंचा था, पुलिस भी वहां पर मौजूद थी। हत्या की इस वारदात से गाँव में सनसनी मची हुई है। तब पुलिस ने इस मामले में शिकायत दर्ज करते हुए आगे कार्रवाई शुरू कर दी है। हालांकि हत्या के पीछे किसका हाथ हो सकता है, इस मामले में अभी भी पुलिस के पास कोई ठोस जानकारी नहीं है, लेकिन पुलिस ने इस मामले के मद्देनजर आगे कार्रवाई शुरू कर दी है। मारा भाई છે નોકરી કરતા હતા મારા પપ્પાને ઠેકોને એવા આવતા હતા મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાયું છે એટલે એવા 2 દિવસ હું આવે છે હા મને કોઈ ફોન કરીને જાણ કરી તો એવું કીધું કે તું જલ્દી આય ટીના બેન કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલે કીધું મને મારા નાના ભાઈનું નામ આવ્યું એવું છે હો પછી એનો ફોન જ કાપી નાખ્યો અને છોકરાનું નામ ઉમેદ ભવનભાઈ હા રાતે અહીંયા આગળ હોય ઓપરેશન કરાયું ને તો મને કહે છે કે તમે 2 દાડા ઘેર ઊંઘી રહો, હું તો એ હાચવી લઉં છું તો મેં એને પછી મેં કહું સારું ભાઈ 2 દાડા જા તું બરાબર છે એમ કરીને અહીંયા આવતો તો આ એક દેખ રાત રહે ને બીજી રાતે તો આ બનાવ હવે એ ખબર નહીં સાહેબ રાતે શું થયું હે મારે તો હા સવારમાં મને ખબર પડી સવારમાં 6 વાગે હવે નહીં મોટર ચાલુ કરે નહીં ને 6 વાગે 6:30 તે ત્યાં આવતો રહે હવે એટલે પણ મકલા પેલી છોકરાને કહ્યું મગ પેલો થાય હજુ ઊંઘી રહ્યો છે ભાઈ એને નોકરી જવાનું તમે જાઓ મગ એને જગાડી આવો એ છોકરી જગાડવા આવી અને ઉઢાડેલું તો આ રીતે તો ઉઢાડે એમ કે ધોશે ખેંચે ને બૂમ પાડીને તો એકદમ આ બધું લોહી લોહન થઈ ગયું જોયેલું એટલે જોઈ લે આ છોકરીને આઠી રીડો પાડીને તો પછી અમને ખબર પડી કે મારા છોકરાને માર નાખે બંધો ઉંમર તો ખરી અને 42 વર્ષની ઉંમર છે हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।